તો મિત્રો આજે હું તમને કરાવવાનો છું 750 વર્ષ જૂના શ્રી રૂવાપરી માતાજીના દર્શન। હેલો મિત્રો, જય માતાજી। આપણી યુટ્યુબ ચેનલમાં ફરીવાર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણને બપોરે મળી ગયો છે થોડો ટાઈમ અને હું તમને આજે કરાવવાનો છું રૂવાપરી માતાજીના દર્શન, જેનો ઇતિહાસ બહુ ખૂબ જ રોમાંચક અને ઇન્ટરેસ્ટિંગ છે। તમે યુટ્યુબમાં સર્ચ મારશો કે રૂવાપરી માતાજીની વાર્તા તો તમને પૂરેપૂરો ઇતિહાસ જાણવા મળશે મિત્રો। અને માત્ર તેનું ભવ્ય મંદિરના હું તમને દર્શન કરાવું મિત્રો। તો ચાલો જઈએ। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ તળાવમાં જવાના 4 રસ્તા, ત્યાંથી આપણે જવાનું છે નવાપરા અને ત્યાંથી બી આગળ મિત્રો આપણે આવી ગયા છીએ નવાપરામાં। નવાપરામાંથી આપણે જવાનું છે નવાપરામાંથી પણ આપણે જવાનું છે સીધું, ક્યાંય વળવાનું છે નહીં। અને મિત્રો આગળ તમે જશો એટલે તમને જોવા મળશે આવેલું ક્રિસ્ટલ સર્કલથી પણ આપણે આગળ જવાનું। ક્રિસ્ટલ સર્કલથી આગળ આપણને જોવા મળશે સરદાર સ્મૃતિથી આપણે આગળ જવાનું છે નવા બંદર રોડ બાજુ। તો ચાલો જઈએ। મિત્રો ત્યાંથી આગળ આવશો તમને જોવા મળશે રેલવે ક્રોસિંગથી પણ આપણે સીધા જ જવાનું છે। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છીએ રૂવાપરી માતાજીના મંદિરના ગેટે। તો ચાલો અંદર જઈએ હવે। આ છે મંદિરનો મેઇન દરવાજો। અને મિત્રો માતાજીની ઇતિહાસની વાત કરું તો આ મંદિર 700 થી 750 વર્ષ જૂનું છે। રૂવાપરી માતાજી કુંભારના દીકરી હોય છે કે આશ્રમમાં કામ કરતા હોય છે, ત્યાંથી આશ્રમમાંથી બાપુ તેમને જવાનું કહે છે અને દરિયાકાંઠે જ્યારે માતાજી પહોંચે છે ત્યારે પાછા વળીને જોવે છે ત્યાં જ પથ્થર બની જાય છે। એવો કંઈક માતાજીનો ઇતિહાસ છે। મને જાજી ખબર નથી મિત્રો, પણ યુટ્યુબમાં તમે સર્ચ મારશો તો તમને પૂરી ડિટેલ્સ અને આખી વાર્તા તમને સાંભળવા મળશે। મેં પર્સનલી વાર્તા સાંભળી અને મને બહુ સારું લાગ્યું, મને આમ બહુ મજા આવી મિત્રો। તમે એકવાર ચોક્કસ મારો વ્લોગ જોઈજો અને પછી મિત્રો વાર્તા પણ સાંભળજો। તો ચાલો હું તમને મિત્રો માતાજીના દર્શન કરાવું। અને મિત્રો મંદિરનું તમે બાંધકામ જોઈ શકો છો કે જૂના પથ્થરોથી મિત્રો અને ઘાટ કરીને એને કોતરણી કામ કરીને કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો સળંગ લાઇનમાં ઉપર જે દિવાલો છે એના સ્તંભો છે તમે જોઈ શકો છો કેટલા જૂના છે અને મિત્રો પથ્થરના છે એકદમ। મિત્રો મંદિરની જેવા તમે બહાર નીકળશો એવા તમને ડાબી બાજુ 4 મંદિર જોવા મળશે, જેમાં પહેલા મંદિરમાં તમે જોશો તો તમને શ્રી કાળકા માતાજીના દર્શન થઈ જવાના છે। મિત્રો મંદિર બંધ છે એટલે થોડું વિડીયો શૂટિંગમાં કેવરાવે છે। અને એની બાજુમાં તમે જોશો તો તમને શીતળા માતાજીના દર્શન થઈ જવાના છે મિત્રો। અને ત્યાંથી આગળ જશો ને એની બાજુમાં જોશો એટલે આપણને થઈ જવાના છે શ્રી રાધે કૃષ્ણ ભગવાનના દર્શન મિત્રો। અને છેલ્લા મંદિરમાં માતાજી આપણા છે રાંદલમાના દર્શન મિત્રો તમને થઈ જવાના છે। તો મિત્રો આ તો રૂવાપરી માતાજીનો મિની વ્લોગ। જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી।